તો વૃષભ રાશિના જાતકો, આવનારો સપ્તાહ આપના જીવનમાં લઈને આવશે સારા સમાચાર। મિત્રો, આવનારો જે સપ્તાહનો સમય છે એ વૃષભ રાશિના જાતકો માટે ખૂબ જ સારો વીતવાની સંભાવનાઓ છે। તો નમસ્કાર મિત્રો, જય સિયારામ। હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં। મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ વૃષભ રાશિનું આવનારા સપ્તાહ એટલે કે 22 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બરનું રાશિ ભવિષ્ય। પણ જો મિત્રો આપ અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્ક ઉપર નવા હો અથવા તો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તથા મિત્રો, જો આપને અમારું આજનું આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આપનું આજનું આ વિડીયો વૃષભ રાશિનું 22 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બરનું રાશિ ભવિષ્ય। તો વૃષભ રાશિના જાતકો, વધુ સારા જીવન માટે તમારા સ્વાસ્થ્ય અને વ્યક્તિત્વને સુધારવા માટે આ અઠવાડિયે પ્રયાસ કરો। આવી સ્થિતિમાં સારા સ્વાસ્થ્ય માટે પગથી ચાલો અને શક્ય હોય તો લીલા ઘાસ ઉપર ઉઘાડા પગું ચાલવાનો પ્રયાસ કરો, કારણ કે આ તમને તમારી આંખો માટે અને આંખોને લગતી તમામ પ્રકારની સમસ્યાઓથી ઘણી રાહત અપાવશે। તો મિત્રો, આપના આરોગ્યની સુરક્ષા માટે અને પોતાની આંખોને લગતી તમામ પ્રકારની સમસ્યામાં રાહત મેળવવા માટે આ સમય દરમિયાન તમારે લીલા ઘાસ ઉપર ઉઘાડા પગે ચાલવાનું શરૂ કરવું પડશે। આ અઠવાડિયે તમને ઘણા સ્ત્રોતોથી લાભ થશે। યોગ્ય તક લઈને તમે તેને રોકાણ કરવાનું નક્કી કરી શકો છો, પરંતુ યોગ બનવામાં આવી રહ્યા છે કે લાંબો સમય ધ્યાન રાખીને જો તમે કોઈ પણ પ્રકારનું રોકાણ કરશો તો તે તમારા ભવિષ્યમાં તમને શુભ પરિણામ આપવાનું કામ કરશે। એટલે કે મિત્રો, તમને ઘણા એવા વિવિધ ક્ષેત્રોમાંથી વિવિધ સ્ત્રોતોમાંથી લાભ મળવાનો યોગ બની તો રહ્યા છે, પરંતુ એ લાભને આપ રોકાણ કરીને લાંબા સમયે ભવિષ્ય માટે સારું એવું રોકાણ કરીને સારા પરિણામો ભવિષ્યમાં પણ મેળવી શકો છો। આ અઠવાડિયું તમને પારિવારિક જીવનમાં દરેક પ્રકારના ઉતાર ચઢાવથી છુટકારો આપવાનું કામ કરશે। તે જ સમયે કુટુંબની સહાયથી કેટલાક લોકોને ભાડેથી મકાન લેવાને બદલે પોતાનું મકાન લેવામાં સફળતા પણ મળશે। એટલે કે મિત્રો, આપના કુટુંબ પરિવાર તરફથી આપના પારિવારિક જીવનમાં પણ આ સમય સારો એવો મોકો લઈને આવી રહ્યો છે। આપના પરિવાર અને કુટુંબ તરફથી આપને ખૂબ જ સારો એવા સહાય મળી રહેશે આ સમય દરમિયાન। જો તમે તમારી લાગણીઓને પોતાના સુધી જ મર્યાદિત રાખશો તો તે તમારા પ્રેમ સંબંધમાં મુશ્કેલી ઊભી કરી શકે છે। જો કે તમે તમારી લાગણીઓને વ્યક્ત કરીને સૌને ખુશ કરી શકો છો। જો જીવનસાથી ગુસ્સે છે તો સામાન્ય મિત્રની મદદથી તમે તેમને મનાવી શકો છો અને તમારા પ્રેમ જીવનમાં સકારાત્મકતા લાવી શકો છો। એટલે કે મિત્રો, આ સમયે જો તમારા જીવનસાથી છે અથવા તો પ્રિયતમ હશે તે ગુસ્સે છે આપનાથી, તો આપ પોતાના મિત્રની મદદથી તેમને મનાવીને આપના જીવનમાં ખુશી લાવી શકો છો। આપ અન્ય આપના જે સગા સંબંધી છે, પરિવારજનો છે, તેમને પણ ખુશ કરી શકો છો। તથા મિત્રો, આ સપ્તાહ વ્યવસાયિકો માટે સારો રહેશે। આ સમય દરમિયાન ઘણા ગ્રહોની હાજરીના પરિણામે તમને મહાન નિરીક્ષણ અને વિશ્લેષણાત્મક કુશળતા મળશે, જે તમને તમારી કારકિર્દીમાં મદદ કરશે। એટલે કે મિત્રો, આ સમયે આપના જે ગ્રહોની સ્થિતિ છે તે પ્રમાણે આપને કારકિર્દી ક્ષેત્રમાં પણ સારા પરિણામો મળી શકે છે। આપની નિરીક્ષણ શક્તિ અને વિશ્લેષણની જે ક્ષમતા છે તેમાં પણ આપને વૃદ્ધિ થતી માલુમ પડશે। આ અઠવાડિયા દરમિયાન તમારી રાશિના જાતકો આ અઠવાડિયામાં શિક્ષણ ક્ષેત્રમાં આવતી તમામ પ્રકારની સમસ્યાઓથી રાહત મળશે। એટલે કે મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો છે વૃષભ રાશિના જાતકો, તેઓને આ અઠવાડિયા દરમિયાન શિક્ષણ ક્ષેત્રમાં આવતી તમામ સમસ્યાઓમાંથી રાહત મળશે, જેના કારણે તમે તાણમુક્ત સાથે તાજગીનો અનુભવ કરશો। આવી સ્થિતિમાં આ સમયનો ફાયદો ઉઠાવતા અભ્યાસ ઉપરાંત શારીરિક પ્રવૃત્તિઓમાં પણ થોડો સમય આપવાનો પ્રયાસ કરો। એટલે કે મિત્રો, આ સમયનો ફાયદો લઈને આપને ખાસ પોતાના અભ્યાસની સાથે પોતાના જે શારીરિક પ્રવૃત્તિ છે એટલે કે યોગ, ધ્યાન, પ્રાણાયામ, મેડિટેશન અને અન્ય જે શારીરિક પ્રવૃત્તિઓ છે તેમાં પણ આપને પોતાનો સમય આપવો અને તેની ઉપર કાર્ય કરવાની જરૂર પડી શકે છે। એટલે કે તેનો પ્રયાસ કરો। રાહુદેવ તમારી ચંદ્ર રાશિના 10મા ભાવમાં સ્થિત હશે અને એના પરિણામ સ્વરૂપે કેતુદેવની હાજરી તમારી ચંદ્ર રાશિના 4થા ભાવમાં હશે અને એવામાં
આ અઠવાડિયે તમારે ઘણા સ્ત્રોતોથી પૈસા આવવાનો લાભ પણ થશે અને જેનો મોકો ઉઠાવીને તમે એને કોઈ પણ ભવિષ્ય અંગેના કોઈ રોકાણમાં લગાવવાનો નિર્ણય લઈ શકો છો કે જેથી આપને ભવિષ્યમાં સારો એવો મોટા પરિણામમાં લાભ થઈ શકે છે. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીએ નવા વિડીયોમાં. જો આપને મારું આજનું આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો. તથા જો આપે હજુ પણ અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દો જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય સિયારામ.